છે એ કોઈ પણ સક્રિય ધાતુ છે જેમ કે ઝિંક છે, આયર્ન છે, લીડ છે, એને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ઓછી સક્રિય ધાતુ જેવી કે સિલ્વર અથવા તો ગોલ્ડ અથવા તો આપણે એવું કહી શકીએ કોપર, એનું વિસ્થાપન વધુ સક્રિય ધાતુઓ કરી શકે છે. સક્રિય ધાતુની અંદર આપણે વાત કરીએ, લિસ્ટને યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો સક્રિય ધાતુમાં આપણે એવું કહી શકીએ કે સૌથી વધારે સક્રિય ધાતુ ઝિંક છે, સૌથી વધારે સક્રિય ધાતુ લિથિયમ. પછી આપણી ચોપડી પ્રમાણે જઈશું તો આપણે એવું કહી શકીએ કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, કેડમિયમ, કોબાલ્ટ, પછી ટીન, લેડ, હાઇડ્રોજન વગેરે ધાતુઓના ઉદાહરણ છે. તો અહીંયા તમે એક ઉદાહરણ જુઓ છો કે ઝિંક ધાતુને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરીએ છીએ તો ઝિંક નાઇટ્રેટ મળે છે અને ચાંદી છૂટી પડે છે. આનો અર્થ એમ થયો કે ઝિંક ધાતુએ ઓછી સક્રિય ધાતુ ચાંદીનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કર્યું. સેમ નીચેનું ઉદાહરણ જોશો તો આપણે એવું કહી શકીએ કે Fe આપણી પાસે હોય એટલે કે લોખંડ, એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કોપર કરતાં લોખંડની એટલે કે Feની સક્રિયતા વધુ છે, માટે Fe દ્રાવણમાંના કોપરને વિસ્થાપિત કરી શકશે, એટલે SO4 સાથે Fe જોડાઈ જશે અને કોપર દૂર થઈ જશે. એવી જ રીતના અહીંયા નીચે જુઓ છો કે લખ્યું છે કે ઝિંક, આયર્ન, લેડ એ ચાંદી અને કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. ચાલો એના જેવો જ એક મહત્વનો મુદ્દો આપણે જોઈ લો. લાસ્ટ ટાઈમ વાત થઈ છે દ્વિવિસ્થાપન, જેની અંદર તમે એવું જુઓ છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે Na2SO4 નું દ્રાવણ હતું અને એમાં BaCl2 ઉમેરતા BaSO4 ના એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ પ્રાપ્ત થયા અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બનતું જોવા મળ્યું. એવું જ બીજું ઉદાહરણ પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr ના દ્રાવણમાં BaI2 એટલે બેરિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે તો બેરિયમ બ્રોમાઇડ અને બીજું કોણ મળે છે, પોટેશિયમ આયોડાઇડ મળે છે. હવે અહીં પ્રક્રિયામાં જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા અથવા ઇંગ્લિશમાં એને પ્રેસિપિટેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બેરિયમ ક્લોરાઇડનો Ba+2 આયન તથા Na2SO4 નો SO4-2 આયન વચ્ચે પ્રક્રિયા થતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. તમે જ્યારે બેરિયમ ક્લોરાઇડને સોડિયમ સલ્ફેટના દ્રાવણ સાથે મિક્સ કર્યું અથવા એમાં ઉમેર્યું તો BaSO4 જે મળ્યો, જે સફેદ રંગનો પદાર્થ છે, જે પાણીમાં કેવો છે તો આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે અદ્રાવ્ય છે, એટલે BaSO4 ના અવક્ષેપ મળે. ચાલો યાદ કરશું બહુ અગત્યની પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન, જેના વિશે પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ ગઈ છે. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે ઓક્સિડેશનને બે રીતે સમજાયેલું કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન કહેવાય. જેમ કે અહીંયા સમજાવે છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કે અણુ, પદાર્થ કાઉન્સમાં લખ્યું છે અણુ કે પરમાણુ, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહેવાય. એવી જ રીતના જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કાઉન્સમાં લખ્યું છે અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહેવાય. જેમ કે પહેલી પ્રક્રિયામાં જોશો તો કાર્બને ઓક્સિજન મેળવ્યો માટે કાર્બન ડાયોક્સાઇડ બન્યો, માટે કાર્બનનું ઓક્સિડેશન થયું. સેમ રીતે મેગ્નેશિયમ જે છે એણે ઓક્સિજન મેળવ્યો એટલે એનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ થયું તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. એ જ પ્રમાણે કોપરનું ઓક્સિડેશન કોપર ઓક્સાઇડમાં થાય છે. એટલે લખ્યું છે કે કાર્બન, મેગ્નેશિયમ અને કોપર ઓક્સિજન મેળવે છે અને આ બધી પ્રક્રિયાઓને ઓક્સિડેશન કહે છે. તે જ રીતે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે, માટે કોપરનું રિડક્શન થયું કહેવાય. બીજી પ્રક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડમાં 2 ઓક્સિજન હતા, તેમાંથી સામેની બાજુએ એક જ ઓક્સિજન રહી ગયો, મીન્સ એણે ઓક્સિજન ગુમાવ્યો, માટે આ પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય.
એ જ પ્રમાણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવશે તો મેગ્નેશિયમ અને પાણી મળશે. એટલે ઉપરોક્ત પ્રક્રિયામાં આપણને પૂછે કે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, તો આપણે લખી શકીએ કે કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવે છે, માટે બધાનું શું થયું? રિડક્શન થયું. તો સામે પક્ષે હાઇડ્રોજન દરેક પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે છે, તેથી હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું કહેવાય. જે પ્રક્રિયામાં, બરાબર સાંભળજો, જે પ્રક્રિયામાં પ્રક્રિયક ઓક્સિડેશન પામે તે અન્યનું રિડક્શન કરતા હોય છે, માટે તેને રિડક્શન કરતા કહેવાય. તો પ્રક્રિયા દરમિયાન જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા અને જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાવી શકાય. ચાલો હવે અહીંયા કેટલાક બીજા ઉદાહરણ છે કે જે પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન થતું હોય ને બીજા પ્રક્રિયાનું રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જેમ કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો કોપર અને પાણી મળે છે, તો કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું રિડક્શન થયું, જ્યારે હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું. તો તમને પરીક્ષામાં સવાલ પૂછાશે તો એવો સવાલ પૂછાશે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, તેમાં ઓક્સિડેશન અને રિડક્શન કયા પ્રક્રિયકનું થાય છે તે પણ સમજાવો. તો આપણે એવું કહી શકીએ કે આ ઉદાહરણમાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે કારણ કે તે ઓક્સિજન ગુમાવે છે, અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે કારણ કે તે ઓક્સિજન મેળવે છે. ચાલો બીજા ઉદાહરણની વાત કરીએ તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક વત્તા કાર્બન મોનોક્સાઇડ મળે. આ પ્રક્રિયામાં પણ જોઈ શકો છો કે ઝિંક ઓક્સાઇડ એ ઝિંકમાં રૂપાંતરિત થાય છે, એટલે કે ઝિંક ઓક્સાઇડ, ઝિંક બને તો એણે ઓક્સિજન ગુમાવ્યો માટે તેનું રિડક્શન થયું કહેવાય. સામે કાર્બન એટલે ઓક્સિજન મેળવે તો એનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થયું માટે કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. આ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ક્લોરીનનો અણુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મેંગેનીઝ ઓક્સિજન ગુમાવે છે માટે તેનું રિડક્શન કહેવાય, અને ક્લોરીન એ હાઇડ્રોજન ગુમાવે છે માટે તેનું ઓક્સિડેશન થયું કહેવાય. ચાલો તો આ પ્રક્રિયાઓ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓના ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય, જેમાં એવું લખ્યું છે કે ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને મેંગેનીઝ ડાયોક્સાઇડનું અનુક્રમે કોપર, ઝિંક, મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે, જ્યારે હાઇડ્રોજન, પછી કાર્બન અને HClનું અનુક્રમે H2O, CO અને Cl2માં ઓક્સિડેશન થાય છે. હવે આ પ્રક્રિયાઓ માટે ઉદાહરણની વાત કરીએ તો તમને યાદ આવતું હશે કે આપણે શરૂઆતમાં પહેલું જ એક પ્રયોગ જોઈ લો કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે સાફ કરી અને જ્યારે એને શેના ઉપર ઘસીશું, એને શેના પર સળગાવીશું? બર્નર ઉપર સળગાવીશું, ત્યારે પ્રજ્વલિતથી ચોથથી સળગે છે અને નીચે ચિનાઈ માટીની એક આપણે ડીશ રાખેલી તેની અંદર આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છૂટો પડતો જોવા મળતો હતો. ચાલો હવે અગત્યના થિયરી તરફ આગળ વધીએ, અને જે ટોપિકનું નામ છે ધાતુ ક્ષારણ. આપણને પરીક્ષામાં પૂછાય કે ધાતુ ક્ષારણ એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવાય. ફરીથી, એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવાય. આપણે જ્યારે બજારમાંથી નવી સાયકલ લાવીએ ને, એટલે નવી હોય, નવી બાઇક હોય, તો આપણે એને રોજ કટકો મારતા હોઈએ, અને એટલા માટે ચોમાસું જ્યારે આવે ત્યારે એની પર એક પીળા કલરનું પ્રવાહી, જેને આપણે એવું કહી શકીએ રેડ ઓક્સાઇડ જેવા પદાર્થને ચોપડી શકાય, કે જેથી એ વસ્તુનું ક્ષારણ થતું અટકાવે અથવા તો એના પર કાટ લાગતો અટકાવે. કાટ લાગવાના બીજા ઉદાહરણ, લોખંડને કાટ લાગે છે, ચાંદી પર કાળા રંગનું સ્તર જોવા મળે, અથવા તાંબા પિત્તળના વાસણ પર લીલા રંગના ડાઘા જોવા મળે. આ તમામ પ્રક્રિયા ધાતુ ક્ષારણની પ્રક્રિયા છે. ફરીથી, લોખંડને કાટ લાગવો એક કોમન પ્રક્રિયા અથવા તો વ્યવહારમાં જોવા મળતી બહુ જ સાર્વત્રિક પ્રક્રિયા છે.
કે લોખંડની વસ્તુને ખુલ્લી હવામાં રાખશો અને એની પર કલર નહીં કર્યો હશે તો એના પર કાટ લાગે છે. આ સિવાય તાંબા પિત્તળના વાસણ, જે ભગવાનને નવડાવવા માટે આપણે તાંબા પિત્તળના વાસણ ઉપયોગમાં લઈએ છીએ, એના ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે, એ પણ ક્ષારણનું ઉદાહરણ છે. અથવા તો બજારમાંથી નવી કોઈ ચાંદીની વસ્તુ લાવ્યા હોય જે ખૂબ ચળકાટ ધરાવતી હોય છે, પણ સમય જતાં એનો ચળકાટ ઝાંખો પડે તો એ પણ ધાતુ ક્ષારણની પ્રક્રિયા છે. ધાતુ ક્ષારણ માટેના ઉદાહરણ તમે જોઈ શકો છો કે જ્યારે ક્ષારણ થશે ત્યારે કઈ રીતે આપણને જોવા મળશે. તો અહીંયા આપણે એક ભાગ બતાવેલો છે કે જેમાં તાંબા પિત્તળના વાસણ ઉપર ક્ષારણ થયેલું જોવા મળે છે, જેમાં લીલા રંગના ડાઘા જોવા મળે છે. આ સિવાય એક લોખંડનો ભાગ બતાવેલો છે જેના પર કલર નથી થયો, એટલે એના અંદર પણ કાટ લાગતો જોવા મળે છે. અથવા તો સ્ટીમર જેવા જે વહાણ અને બધી વસ્તુઓ છે, ઓકે, બહુ સારી આકૃતિ બતાવેલી છે. અહીંયા આકૃતિમાં તમે જુઓ છો કે એક 4 વ્હીલર ઉભેલી છે, વર્ષો પહેલાની બહુ જૂની છે, જેની ઉપરનો ઘણો બધો કલર નીકળી ગયો છે. જ્યાં વ્હાઇટ કલર દેખાય છે ત્યાં કાટ નથી લાગ્યો, પણ જ્યાં તમને કેસરી કલર અથવા કથ્થઈ કલર જોવા મળે છે એ કાટ લાગેલો જોવા મળે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય તેને ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ફરી પાછું, ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરે વડે પ્રક્રિયા થાય એટલે કે હુમલો થાય ત્યારે એનું ક્ષયન થાય, આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણ માટે તમે જોયું હશે કે ખાસ કરીને લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે અને આથી કાટયુક્ત લોખંડને બદલવાનો વધુ પ્રમાણમાં ખર્ચો જોવા મળે છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની પર રંગ કરી શકાય અથવા વધુ સક્રિય ધાતુનું સ્તર ચડાવી શકાય. તો આપણી પાસે જો લોખંડને કાટ લાગતો અટકાવવો હોય તો એની પર આપણે ઝીંક ધાતુનું સ્તર ચડાવીએ છીએ અને ઝીંકનું સ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. ફરી પાછું, એવું નથી કે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે માત્ર ઝીંકનું સ્તર ચડાવી શકાય. લોખંડને કાટ લાગતો અટકાવવો હોય તો લોખંડ એટલે કે આયન કરતા વધુ સક્રિય ધાતુનું કોઈ પણ ધાતુનું સ્તર ચડાવી શકાય. ઝીંકનું પણ સ્તર ચડાવી શકાય, મેગ્નેશિયમનું સ્તર પણ ચડાવી શકાય, અથવા તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ જેવી ધાતુ, પણ સોડિયમનું સ્તર એટલા માટે નથી ચડાવતા કારણ કે સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે અને તે હવામાં ખુલ્લી રહી તો સળગી ઉઠે છે. એટલે જનરલી વધારે યુઝફુલ વસ્તુ છે ઝિંક અને મેગ્નેશિયમ. તો આપણે એવું કહી શકીએ કે એનું સ્તર ચડાવીએ છીએ. ચાલો હવે છેલ્લો ટોપિક આપણા ચેપ્ટર માટેનો, અને જેને કહેવાય ખોરાકનું ખોરાપણું. એટલે તમને ખબર હોય તો ઘણી વસ્તુઓ લાંબો સમય સુધી એમને મૂકી રાખવામાં આવે ને તો એ પદાર્થનો ટેસ્ટ બદલાઈ જાય. ટેસ્ટ બદલાઈ જાય એટલે કંઈક અલગ જ પ્રકારનો ટેસ્ટ લાગતો હોય. જેમ કે તમે જોયું હશે કે ઘરની અંદર સિંગદાણા હોય છે, એને આપણે મૂકી રાખીએ થોડો વખત અને પછી એ જ્યારે એનો ટેસ્ટ બદલાય તો એ ખોરાપણા તરીકે જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ આ સિવાય વેફર જેવા પદાર્થો જેને તળીને લાંબો સમય સુધી હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એ પણ ખોરું થઈ જતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે અને જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહેવાય. ફરીથી પરીક્ષામાં સવાલ પૂછાય વ્યાખ્યા અથવા ટૂંકા પ્રશ્નમાં કે ખોરાકનું ખોરાપણું એટલે શું? તો લખશો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને, તેલી એટલે જે કંઈ તળેલી વસ્તુઓ હોય ને તેને તૈલી અથવા ચરબીજન્ય વસ્તુ કહેવાય. તો એને હવામાં ખુલ્લું રાખીએ તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે અને તેને લીધે તેનો સ્વાદ અને રંગ બદલાતો જોવા મળે છે, જેને ખોરાપણું કહેવાય. આ સિવાય સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે એમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે અને આવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય. જે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો હોય ને તે શું કાર્ય કરે તો એ જે કંઈ ઓક્સિજન હોય ને તે પોતે લઈ લે અને ખાદ્ય પદાર્થને ઓક્સિજન મળતો અટકાવે
અને એટલા માટે ખાદ્ય પદાર્થ બગડી જતો અટકે. તમે કોઈ દિવસ ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો આ વેફરની જે કોથળી દેખાય છે અહીંયા, એ વેફરની કોથળીને તમે જુઓ તો એકદમ ફૂલેલી હોય, બરાબર છે. જ્યારે આપણે એને ખાવા માટે ખોલીએ ને તો તમને જોયું હશે કે એની અંદરથી માત્ર માંડ 2-5 વેફર નીકળતી જોવા મળે અથવા 10-15 વેફર નીકળે. તો આપણે એવું કહી શકીએ કે તો આટલું બધું ખાલી 15 વેફરને માટે આવડું મોટું પેકેટ કેમ રાખ્યું છે? તો આ ફૂલેલું એટલા માટે હોય છે કારણ કે એની અંદરની બાજુએ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ભરેલો હોય છે, જેથી કરીને વેફર લાંબો સમય સુધી જો રહેશે તો પણ તે ખોરી થઈ જશે નહીં અથવા તેનો સ્વાદ અથવા તેની ગંધ બદલાશે નહીં. તો ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થઈ જાય છે અથવા તો અટકી જાય છે અને ખોરાપણું અટકે છે. એટલે તમને ખ્યાલ હોય તો ખાસ કરીને હવાચુસ્ત જે કંઈ સાધનો હોય, કાચની વસ્તુઓ હોય ને તો એની ઉપરનું ઢાંકણું છે એની પર રબરની રિંગ હોય અને એવા પદાર્થનો યુઝ કરવામાં આવે ને તો પદાર્થનું ખોરાપણું થતું શું કરી શકાય? અટકાવી શકાય. બટાકાની ચિપ્સ અથવા કાતરી એનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેને ભરવામાં આવે છે. ફરીથી, બટાકાની ચિપ્સ અથવા તો આપણે એને કાતરી તરીકે ઓળખાવીએ છીએ, તેનું ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો તેને નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં રાખવામાં આવે છે. ચાલો, આટલી વાત સમજાય છે. તો ફરી પાછું, પદાર્થનું ખોરાપણું એટલે શું તેના વિશે નોંધ લખો એવો સવાલ પરીક્ષામાં પૂછાય તો એવું લખીશું કે તૈલી અથવા ચરબીજન્ય પદાર્થો અથવા તો ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેથી તેનો સ્વાદ અને ગંધ બદલાય છે, જે ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો કે જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય તેને ઉમેરવામાં આવે છે. તમને હમણાં તો નથી પણ આગળ જતાં ભણવામાં આવશે. BHT એટલે બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, બીટાલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, સોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ, આવા બધા પદાર્થો એ કોના તરીકે ઓળખાવી શકાય? એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉમેરી શકાય. આ સિવાય એનું જો ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો એને હવાચુસ્ત સાધનમાં રાખવાનું અથવા તો એને નાઇટ્રોજનયુક્ત નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં ભરવામાં આવે તો પણ ઓક્સિજન મળતો અટકે તો એને બગડતો અટકાવી શકાય. જો હમણાંની વાત કરીએ તો સામાન્ય રીતે પ્રિઝર્વેટિવ પદાર્થો ખોરાકમાં આપણે ઉમેરતા હોઈએ છીએ. જેમ કે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ, વડોદરામાં વરસાદ પણ પડી ગયો, આપણે ત્યાં પણ ટૂંક સમયમાં 1-2 દિવસમાં કદાચ વરસાદ પડશે. વરસાદ પડી જાય પછી ઘણા બધા લોકો કેરી ઉપયોગમાં લેતા નથી કારણ કે કેરી બગડવા માંડે. આપણે ત્યાં એક સાથે બહુ બધી કેરી લાવીને મૂકી હોય તો આપણે એનો રસ કાઢી નાખીએ અને પછી એની અંદર એસિટિક એસિડ અથવા તો અન્ય પદાર્થોને આપણે ઉમેરી અને એને પ્રિઝર્વ કરવા માટે મૂકીએ, એટલે એને ફ્રોઝન કરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો આખું વરસ એ કેરીનો રસ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. આ સિવાય અથાણા જેવા પદાર્થો જે છે એને બગડતો અટકાવવા માટે એમાં મીઠાના ગાંગડા અથવા તો આપણે એવું કહી શકીએ તેલ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. તો અહીં આપણે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે આપણે એવું કીધું કે પદાર્થનું ખોરાપણું છે. અહીં તમારું ચેપ્ટર નંબર 1, જેની મહત્વની મારી દ્રષ્ટિએ 5 થિયરી થઈ. સૌથી પહેલી થિયરી એટલે આપણે એવું કહી શકીએ કે વિઘટન પ્રક્રિયા, બીજી પ્રક્રિયા એટલે સંયોગીકરણ પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા એટલે આપણે કીધું વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન જેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય, અને પાંચમી અને છેલ્લી અંતિમ થિયરી એટલે ધાતુનું ક્ષારણ અને ખોરાકનું ખોરાપણાની જે વાત છે તેના વિશેની આપણે વાત કંઈક કરી. ચાલો.